नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। નવો મુદ્દો છે આપણો, કારણ કે આપણે અવરોધો વિશે શીખ્યા, અવરોધો, અવરોધકતા આના વિશે શીખ્યા। વિદ્યુત પાઠમાં ત્યાર પછીનો મુદ્દો અવરોધોના જોડાણો આવે। હવે જોડાણો બે પ્રકારના હોય, શ્રેણી જોડાણ અને समांतर जोड़ाण। तो આપણે શ્રેણી અને સમાંતર જોડાણની ડિટેલ સમજૂતી આ વિડીયોમાં શીખવાના છીએ। આપણા ઘરની અંદર વિદ્યુત અવરોધોનું જે જોડાણ થયેલું હોય, વિદ્યુત અવરોધ એટલે વિદ્યુત ઉપકરણો, આપણે જે લાઇટ, પંખા, ટ્યુબલાઇટ, ટીવી આ બધા ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ એ વિદ્યુતની પરિભાષામાં વિદ્યુત અવરોધો જ છે, કેમ કે એમાં વિદ્યુત ઉર્જા ખર્ચાય છે, એટલે એને પણ આપણે અવરોધ કહી શકીએ, વિદ્યુતકીય ઉપકરણોને। તો આ અવરોધોનું જોડાણ આપણા ઘરની અંદર વાયરિંગ થ્રુ જે કરેલું હોય એ તમને જાણકારી ખાતર કહી દઉં, એ સમાંતર જોડાણ હોય છે। કેવું હોય છે? સમાંતર જોડાણ હોય। પણ તમે દિવાળી પર, કોઈ પણ વાર પરબ કે તહેવાર પર તમે સિરીજો ફિટ કરો છો, લાઇટની, કલરની, રંગબેરંગી કલરવાળી લાઇટ ફિટ કરો છો, એ સિરીઝમાં મિત્રો શ્રેણી જોડાણ હોય છે। તો આપણે હવે આ પ્રકરણની અંદર બે પ્રકારના જોડાણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, અવરોધોના બે પ્રકારના જોડાણોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। એક છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ। તો પહેલા શરૂઆતની અંદર હું તમને આજે શ્રેણી જોડાણ શું છે એની સમજૂતી આપીશ કે ભાઈ શ્રેણી જોડાણમાં અવરોધો કેવી રીતે જોડેલા હોય તેની સમજૂતી આપીશ, અને ત્યારબાદ સમાંતર જોડાણ કેવી રીતે જોડેલા હોય એની સમજૂતી આપીશ, અને છેવટે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવીશું આપણે, અને ત્યારબાદ સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવીશું। એ બંને પ્રશ્ન બહુ મહત્વના અને અગત્યના છે। જ્યારે પ્રશ્ન મુદ્દાઓ આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું। અત્યારે આપણે મુદ્દામાં આગળ વધીએ છીએ। અવરોધોનું શ્રેણી જોડાણ માટેનો નિયમ જણાવો, ત્રણ અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતો પરિપથ દોરો। તો અવરોધોનું શ્રેણી જોડાણ કેવા પ્રકારનું હોય એ માટેનું મારે તમને જે અત્યારે નિયમ કહેવાનો છે એ નિયમની આપણે અત્યારે ચર્ચા કરીશું। એ માટેનો આપણો પહેલો મુદ્દો છે, અહીંયા હું તમને સ્ક્રીન ઉપર આપું છું। જો અવરોધોનું શ્રેણી જોડાણ હોય ને એની અંદર ક્રમશઃ અવરોધ જોડેલા હોય એક પછી એક। આપણે માની લો કે જસ્ટ ત્રણ અવરોધો લઈએ, આપણે એકને અવરોધ R1 કહીએ, એકને R2 કહીએ ને એકને R3 કહીએ। તો એક અવરોધ જ્યાં પૂરો થાય ને ત્યાં બીજો અવરોધ સ્ટાર્ટ થઈ જાય, બીજો અવરોધ પૂરો થાય ને ત્યાં ત્રીજો અવરોધ સ્ટાર્ટ થઈ જાય। અવરોધોનું આવું જોડાણ હોય ને મિત્રો, એ જોડાણ શ્રેણી જોડાણ છે। હું તમને ખાલી એમને ડ્રો કરી દઉં છું, પછી આપણે ડ્રો કરશું જુદી રીતે। માનો કે અવરોધો દોરવો, આ એક અવરોધ જોડેલો છે, આ બીજો અવરોધ જોડેલો છે, આ ત્રીજો અવરોધ, અહીંયા એક અવરોધ અહીંયા પૂરો થાય છે આ બિંદુએ, તો ત્યાંથી બીજો અવરોધ શરૂ થઈ જાય છે। અહીંયા બીજો અવરોધ પૂરો થાય છે આ બિંદુએ, તો ત્યાંથી ત્રીજો અવરોધ શરૂ થઈ જાય। તો અવરોધોનું આવું જોડાણ છે એ શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે છે। હવે એની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડી દેવાનું, મતલબ બેટરી અથવા તો જે કાંઈ પણ આપણે વિદ્યુતકીય ઉદ્ગમ જોડી શકીએ એ જોડી દેવાનું, અને એને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા ત્યારે કહેવાય કે આપણે એને વિદ્યુત ઉદ્ગમથી બંધ પરિપથને બંધ કરીએ ત્યારે એ જોડાણ છે એ આખું પૂરું થયું કહેવાય, અને એવા જોડાણને આપણે શ્રેણી જોડાણ કહીશું। નીચે હું તમને એની સ્પષ્ટ એક આકૃતિ આપું છું, આકૃતિ ઉપરથી તમને એ વસ્તુ સ્પષ્ટ ક્લિયર થઈ જ જશે અને સમજાઈ જશે, બરાબર? ચાલો એ આપણે આકૃતિ જોઈએ। શ્રેણી જોડાણ દર્શાવતી આ આકૃતિ તમને બાજુમાં આપેલી છે, અહીં તમે જોઈ શકશો જુદા જુદા પ્રકારે શ્રેણી જોડાણ, બરાબર? તો જો અવરોધ આપણે વાત કરીએ એ પ્રમાણે અવરોધ R1, એક અવરોધ અહીંયા પૂરો થાય, ત્યાં બીજો અવરોધ R2 સ્ટાર્ટ થઈ ગયો, બીજો અવરોધ અહીંયા પૂરો થાય અવરોધ R2, બરાબર? ત્યાં ત્રીજો અવરોધ R3 સ્ટાર્ટ થઈ જાય, બરાબર? અને આ ત્રણેય અવરોધો X અને Y છે, આ X અને Y એ બે છેડા વચ્ચે
આ ત્રણેય અવરોધોને આપણે જોડેલા છે અને એને કોઈ વિદ્યુતકીય ઉદ્ગમ સાથે એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ બે બિંદુઓને અહીંયા બેટરી સાથે જોડેલ છે. તો અહીંયા શબ્દ હતો કે આ ત્રણેય અવરોધોને એકબીજા સાથે જોડીને એની સાથે કોઈ વિદ્યુત ઉદ્ગમ જોડી દેવામાં આવે અને એક બંધ માર્ગ રચવામાં આવે તો એકબીજા સાથે જોડાણને આવા જોડાણને શું કહેવાય છે? શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા તમને પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવેલી છે. આ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું ઉપકરણ એમીટર દર્શાવેલું છે. શ્રેણી જોડાણની અંદર બે છેડાઓ વચ્ચે આ બંને છેડાઓ વચ્ચે એક્સ અને વાય છેડાઓ વચ્ચે વોલ્ટેજ માપવા માટેનું સાધન વોલ્ટમીટર પણ જોડેલું છે, સમાંતરમાં જોડેલું છે. નિયમ જ હોય મિત્રો, એમીટર વિદ્યુત પ્રવાહ છે ને એની સિરીઝમાં જોડાય અને વોલ્ટમીટર બે બીજા છેડા આપી અને સમાંતરમાં જોડાય એની આપણે આગળ ચર્ચા કરીશું. ટૂંકમાં ફરીથી આટલી બાબતો બે કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે એક અવરોધનો એક છેડો બીજા અવરોધના બીજા છેડા સાથે, એકના છેડા સાથે બીજા અવરોધનો છેડો, ટૂંકમાં એક અવરોધ પૂરો થાય ત્યાં બીજો અવરોધ શરૂ થાય અને એની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડી, વિદ્યુત ઉદ્ગમ એટલે બેટરી કે કોઈ સેલ કે કોઈ સ્વિચ મારફતે છે જોડી અને જો આપણે બંધ માર્ગ રચીએ તો એવું જોડાણ એટલે શું થઈ ગયું કહેવાય? કહો જોઈએ, શું થયું કહેવાય? શ્રેણી જોડાણ થયું કહેવાય. ખાલી કન્સેપ્ટ કીધો છે મિત્રો. એ R1 R2 અને R3 એટલે એવું વિચારો કે આપણે ત્રણ બલ્બ જોડેલા છે, પહેલો બીજો અને ત્રીજો, અને સિરીઝમાં જોડેલા છે એમ વિચારો તો એ શ્રેણી જોડાણ છે. બરાબર, આપણા ઘરનું વાયરિંગ શ્રેણીમાં નથી હોતું, એ તમને સ્પષ્ટતા કરી દઉં છું. છતાં પણ આગળની બીજી બાબતો સાથે આપણે સમાંતર જોડાણ શીખીશું એટલે ખબર પડશે અને આવડશે પણ ખરા. તો ચાલો મિત્રો, હવે આપણે શીખવા જઈએ છીએ ત્યાર પછીનો મુદ્દો એ છે અવરોધોનું સમાંતર જોડાણ અને એ સમાંતર જોડાણ માટેનો નિયમ જણાવો. અને ત્રણ અવરોધોને સમાંતરમાં જોડાણ દર્શાવતી આકૃતિ. તો નિયમ સિમ્પલ છે કે ત્રણેય અવરોધોને એવી રીતે જોડવાના કે એકબીજાને સમાંતર હોય. ત્રણેય અવરોધોના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે હોય, બીજી તરફના છેડા બીજા સામાન્ય બિંદુ સાથે હોય. જો આવું જોડાણ છે એ સમાંતર જોડાણ છે. જો વ્યવસ્થિત હું આકૃતિ દોરું છું, ભલે બીજી મારે આકૃતિ તમને દર્શાવી જ છે પણ અત્યારે હું રફ આકૃતિ એક તમને સમજાવવા જઈ રહ્યો છું. આ એક અવરોધ જોડેલો છે, આ બીજો અવરોધ જોડેલો છે, આ ત્રીજો અવરોધ જોડેલો છે. બરાબર, આ ત્રણેય અવરોધો છે એ સમાંતરમાં જોડેલા છે એમ સમજો. બરાબર, હવે આ ત્રણેય અવરોધોના એક તરફના છેડા આ બિંદુ સાથે, બીજી તરફના છેડા આ બિંદુ સાથે. બરાબર, તો આવું જોડાણ ત્રણેય પેરેલલ છે. અવરોધ R1, અવરોધ R2 અને અવરોધ R3. પેરેલલ એટલે શું? સમાંતરમાં છે. તો આવું જોડાણ, હવે આની સાથે તમે આ બંને છેડાઓ સાથે તમે છે એ વિદ્યુત ઉદ્ગમ જોડી દો એટલે કે બેટરી જોડી દો અને પરિપથ પૂર્ણ કરો, બંધ માર્ગ રચો તો એ જોડાણ સમાંતર જોડાણ કહેવાય. બરાબર, આપણે ઘરની અંદર આવું જ વાયરિંગ હોય છે કે અહીંથી સ્વિચમાંથી જ્યારે પંખા તરફ, માનો કે R1 એટલે પંખો છે, તરફ જ્યારે બે છેડાઓ જતા હોય છે, બરાબર, ત્યારે એ છેડાઓ છે એ સ્વિચ તરફના એટલે કે નેગેટિવ છેડે એટલે કે બીજા છેડા આવી જતા હોય છે. પછી એવી રીતે પંખો પછી ટ્યુબલાઇટ છે એ બીજી સ્વિચ મારફતે જોડેલું હોય, ત્યારબાદ તમે ફ્રીજ છે તો એ ત્રીજી સ્વિચ મારફતે જોડેલું હોય. તો દરેક અવરોધોને, અવરોધ એટલે ઉપકરણ ગણી લ્યો, દરેક અવરોધોને અલગ અલગ સ્વિચ આપીને જોડેલા હોય ને મિત્રો, એવું જોડાણ સમાંતર જોડાણ થઈ જાય. કાંઈ સિમ્પલ વસ્તુ સમજવાની છે. ચાલો આપણે કન્સેપ્ટ જોઈએ. જો બે કે તેથી વધુ અવરોધો અને એક વિદ્યુત ઉદ્ગમને બે બિંદુઓની વચ્ચે જોડવામાં આવે, વિદ્યુત ઉદ્ગમ એટલે બેટરી કે વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે, કોઈ વિદ્યુત ઉદ્ગમ છે અને એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે એમ કહેવાય, ત્યારે એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે એમ કહેવાય. એ માટે તમને અહીંયા એની હું તમને આકૃતિ આપું છું અને એ આકૃતિ પણ બહુ સ્પષ્ટપણે સમજવા જેવી છે, સરળતાથી ખબર પડી જેવી છે. અહીંયા તમે જો અવરોધ R1, અવરોધ R2 અને અવરોધ R3 ત્રણેયને જોડેલા છે મિત્રો. ત્રણેયનું જોડાણ બે બિંદુઓ વચ્ચે છે, એક્સ અને વાય આ બે બિંદુઓ વચ્ચે છે અને આ બંને બિંદુઓનું જોડાણ વાહક તાર વડે વિદ્યુત ઉદ્ગમ સાથે કરેલું છે, એટલે કે કોઈ બેટરી સાથે જોડાણ કરેલું છે. વાહક તાર વડે વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. હવે અહીંયા તમે ખાસ જોજો મિત્રો, ત્રણેય અવરોધોમાંથી અવરોધ R1, R2 અને R3
ત્રણેય અવરોધોમાંથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ વહે છે. ત્રણેય અવરોધોને માપવા માટેનો વોલ્ટેજ વોલ્ટમીટરમાં માપી શકાતું હોય છે અને અલગ રીતે વ્યવસ્થિત આપણે જોડેલું છે. પણ મિત્રો હું તમને એક વાત ખાસ કહી દઉં, સમાંતર જોડાણની અંદર ત્રણેય અવરોધોને માપવા માટેનો વોલ્ટેજ જે બેટરીમાંથી તમે આપ્યો હોય છે ને એ જ હશે. આપણે પહેલા અવરોધનો વોલ્ટેજ V1 કહી દઈએ, બીજા અવરોધનો વોલ્ટેજ V2 કહી દઈએ, ત્રીજા અવરોધનો વોલ્ટેજ V3 કહી દઈએ ને તો એ બધા સરખા જ હશે. V1 બરાબર V2 બરાબર V3 આવું થતું જોવા મળશે. બરાબર, આ સમાંતર જોડાણની અંદર છે એ આ પ્રકારે આપણે સ્પષ્ટપણે, કારણ કે વોલ્ટેજ સમાન રહેશે. શ્રેણી જોડાણની અંદર છે વોલ્ટેજ સમાન નહીં રહે, કારણ કે ત્રણેય અવરોધો અલગ, વિદ્યુત પ્રવાહ એક સરખો રહેશે, વોલ્ટેજ સમાન નહીં રહે. કાંઈ વાંધો નહીં સમજાતું હોય છે. આપણે એ વાતને અવરોધોનું સૂત્ર તારવીએ ને એમાં ક્લિયર કરીશું. ઓકે, હવે અવરોધોનું સમાંતર જોડાણ આટલી વાત થઈ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના માત્ર મેં કન્સેપ્ટ સમજાવ્યા છે. આપણે મેઇન તો અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનું સૂત્ર તારવવાનું છે. તો સૂત્ર તારવવા માટે આપણે શું કરીશું? અવરોધોના શ્રેણી જોડાણ. તો ચાલો આપણે હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ. અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર તારવું, સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. મિત્રો, સમતુલ્ય અવરોધ એટલે શું? માનો કે આપણે ત્રણ અવરોધો શ્રેણીમાં જોડેલા હોય તો ત્રણેય અવરોધોનો સમતુલ્ય અવરોધ કેટલો હોય એનું સૂત્ર તમારે તારવું છે. માનો કે 3 લેમ્પ બલ્બ તમે જોડેલા છે શ્રેણીમાં, તો એનો કુલ અવરોધ કેટલો હોય એ આ સૂત્રને અંતે તમને ખબર પડી જશે. એ સમજી શકશો, શીખી શકશો તમે. તો ચાલો, અવરોધોના શ્રેણી જોડાણ માટેનું સૂત્ર તારવવા માટે આપણે શું કરવાના છીએ એ માટેને આપણે પહેલો મુદ્દો લઈએ કે આપણે ધારો કે 2 કે તેથી વધુ અવરોધોને આપણે એવી રીતે જોડીએ કે દરેક અવરોધમાંથી, મિત્રો જો સમજો, મારા 2 શબ્દ યાદ રાખજો. 2 શબ્દ કહું છું, 2 વાક્ય કહું છું. આમ શબ્દ છે, બરાબર. એક શબ્દ એવો છે કે વિદ્યુત પ્રવાહ સમાન હોય, બીજો શબ્દ એવો છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો થતો હોય. એટલે 2 થી એક વાક્ય બને કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન, પરંતુ વોલ્ટેજનો સરવાળો થાય. વોલ્ટેજનો થાય સરવાળો થાય. શું સમાન હોય? વિદ્યુત પ્રવાહ સમાન હોય, વોલ્ટેજનો સરવાળો થતો હોય તો એવું જોડાણ છે એ શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એ જોડાણ માટેનું સૂત્ર તારવવાના છીએ. હા, તો આપણે શ્રેણી જોડાણ માટેનું સૂત્ર તારવવું છે તો એના માટે મિત્રો આપણે પહેલો મુદ્દો જોઈએ. જો 2 કે તેથી વધુ અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય ત્યારે જ્યારે તેમના ક્રમશઃ એક છેડા સાથે બીજો છેડો જોડાયેલો હોય ત્યારે આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે 2 છેડા વચ્ચે બેટરીથી વોલ્ટેજ આપવાના છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. મેં તમને અગાઉ કીધું, શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. ચલો, એના માટે ફરીથી આપણે સમજીએ આકૃતિ દ્વારા કે 2 કે તેથી વધુ અવરોધોને આપણે આ રીતે જોડીએ છીએ. જો અહીં આકૃતિની અંદર તમને દર્શાવેલું છે કે 2 કે તેથી વધુ અવરોધો છે, બરાબર, એ રીતે જોડેલા છે. સ્પષ્ટ અહીંયા જુઓ વ્યવસ્થિત રીતે. અને એ અવરોધોને એવી રીતે જોડવામાં આવેલા છે, અવરોધ R1, અવરોધ R2 અને અવરોધ R3. જો વ્યવસ્થિત વ્યાખ્યા સાથે જોતા જાઓ. પણ ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી દીધો છે, એ તો તમને ખબર છે. પણ આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના વડે લાગુ પડી શકાય? બેટરી વડે લાગુ પડી શકાય. એટલે એમની વચ્ચે આપણે જોડીએ છીએ, શું જોડીએ છીએ? બેટરી જોડીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવા માટે. તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. અહીંયા જે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય તો જોડાણ શ્રેણી જોડાણ થાય. યાદ રાખજો. શું કહ્યું મેં તમને? કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો એવા જોડાણને આપણે શું કહીએ છીએ? શ્રેણી જોડાણ તરીકે ઓળખીએ છીએ. હવે ખાસ વાત સમજવાની છે આની અંદર કે ક્યારે ત્રણેય અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે. તો
તો વિદ્યુત પ્રવાહ I છે ને, વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવીએ છીએ ને, એના માટે આપણે એવો શબ્દનો ઉપયોગ કરી શકીશું. અહીંયા લખી દઉં છું, યાદ રાખજો. I બરાબર I1 બરાબર I2 બરાબર I3. હવે તમને એમ થાય I1 એટલે શું? I1 એટલે અવરોધ R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહને આપણે I1 કહીએ. I2 એટલે શું? અવરોધ R2 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એને આપણે I2 કહેશું. અવરોધ R3 માંથી વહેતા વિદ્યુત પ્રવાહને શું કહેશું? આપણે I3 તરીકે ઓળખીએ છીએ. તો મેં તમને કહ્યું એ પ્રમાણે શ્રેણી જોડાણના નિયમ મુજબ શું થાય? શ્રેણી જોડાણના નિયમ મુજબ શું થાય? I બરાબર I1 બરાબર I2 બરાબર I3 થાય. યાદ રાખજો, કારણ કે એનું કારણ મેં તમને કીધું એમ કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. સમાન એટલે કેવો હોય? કુલ પ્રવાહ જેટલો. આટલો શબ્દ જ સમજાવું છું. કુલ પ્રવાહ જેટલો એટલે શું? માનો કે તમે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અહીંથી બેટરીમાંથી 5 એમ્પિયર, તો અવરોધ R1 માંથી 5 એમ્પિયર, અવરોધ R2 માંથી 5 એમ્પિયર, R3 માંથી ને 5 એમ્પિયર જ પસાર થશે. એટલે I1 I2 ને I3 હરખા થઈ ગયા, કહેવાય 5 5 5. વિદ્યુત પ્રવાહ સમાન રહેશે. તો એવા જોડાણને શું કહેવાય છે? શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ત્યાર પછી નેક્સ્ટ એક મુદ્દો છે, એ પણ હું તમને અહીંયા કે નીચે મુદ્દામાં આપેલું છે સમજાવી દઉં કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો કે જેમને આપણે R1 R2 અને R3 કહીએ છીએ. તો એ અને B બિંદુઓ વચ્ચે આકૃતિનું વર્ણન જ છે. એ અને B બિંદુઓ વચ્ચે, એટલે કે આ A બિંદુ છે અને અહીંયા શું છે? B બિંદુ છે. આ A અને B બિંદુ વચ્ચે ત્રણેય અવરોધોને એવી રીતે શ્રેણીમાં જોડેલા છે કે દરેક અવરોધમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. વિદ્યુત પ્રવાહ સમાન છે. મેં કીધું એમ ફરીથી કહી દઉં, I બરાબર I1 બરાબર I2 બરાબર I3 સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. 5 હોય એમ્પિયર વિદ્યુત પ્રવાહ, તો ત્રણેયમાંથી 5 5 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. પણ લાગુ પાડેલ વોલ્ટેજ બેટરીમાંથી તમે જે વોલ્ટેજ આપો છો એ ખાસ દરેક અવરોધના 2 છેડા વચ્ચે વહેંચાઈ જાય છે. આનુષંગિક અવરોધોના પ્રમાણમાં, આનુષંગિક એટલે અનુક્રમે અવરોધોની જેટલી કેપેસિટી ક્ષમતા હોય એ પ્રમાણે વહેંચાઈ જાય. જો અહીંયા અવરોધ R1 ના વોલ્ટેજ કેટલા છે? V1. અવરોધ R2 ના વોલ્ટેજ કેટલા છે? V2. અવરોધ R3 ના વોલ્ટેજ કેટલા છે? V3. વોલ્ટેજ વહેંચાઈ જાય છે. અને કુલ વોલ્ટેજ અને આ ત્રણેય વોલ્ટેજ એક સરખા હોતા નથી. તો શું હોય? તો અહીંથી તમે બેટરીમાંથી તમે જે કુલ વોલ્ટેજ આપ્યો હોય ને મિત્રો, હવે અહીંયા સમજો વ્યવસ્થિત, કુલ વોલ્ટેજ આપ્યો હોય ને V, એ ત્રણેય અવરોધોના વોલ્ટેજના સરવાળા જેટલો હોય. V1 પ્લસ V2 પ્લસ V3 કુલ વોલ્ટેજ છે ત્રણેય અવરોધો પરના વોલ્ટેજના સરવાળા જેટલો હોય. તો હવે પહેલો મુદ્દો ફરીથી આ સમજાવું છું, બરાબર. અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય ત્યારે ક્રમશઃ એક અવરોધના છેડા સાથે બીજા અવરોધનો છેડો જોડેલો હોય અને એમની વચ્ચે એ સંયોજનોની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો હોય. તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, કુલ પ્રવાહ જેટલો હોય તો શ્રેણી જોડાણ કહેવાય. એક વાત થઈ ગઈ. હાલો રેડી. હવે આકૃતિનું વર્ણન, 3 અવરોધો R1 R2 અને R3 જોડેલા છે. એ અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે, પણ દરેક અવરોધો પર લાગુ પડતો વોલ્ટેજ દરેક અવરોધના 2 છેડા વચ્ચે આનુષંગિક પ્રમાણમાં શું થાય છે? વોલ્ટેજ વહેંચાઈ જાય છે. છેલ્લે જો નીચે લીટી કીધી મેં તમને કે વોલ્ટેજ અવરોધના પ્રમાણમાં શું થાય છે? વહેંચાઈ જાય છે. બરાબર. તો આ વાત શ્રેણી જોડાણનો મુદ્દો થયો, જે આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું છે. તો તમને મિત્રો એક પ્રશ્ન થાય કે આ બાજુમાં આપેલી આકૃતિ શેની? હવે સમજો, બાજુમાં આપેલી આકૃતિ માટે વાત કરીએ કે આપણે 3 અવરોધો R1 R2 અને R3 જોડેલા છે, પણ એમ વિચારો કે ત્રણેય અવરોધનો સમતુલ્ય અવરોધ R હોય. સમતુલ્ય અવરોધ એટલે ત્રણેય અવરોધને સમતોલતો અવરોધ. માનો કે હું તમને એમ કહું કે ત્રણેયનો એકનો અવરોધ 5 ઓહમ છે. 5 ઓહમ કહું છું, આ પ્રવાહ નથી કહેતો, અવરોધ કહું છું. એકનો 5 ઓહમ છે, બીજાનો 5 ઓહમ છે, ત્રીજાનો 5 ઓહમ છે. તો કુલ અવરોધ કેટલો થાય? 5 વત્તા 5 વત્તા 5 કેટલો થાય? 15 ઓહમ થાય. તો આપણે અહીંયા સમતુલ્ય અવરોધ કેટલો જોડવાનો થાય? સમતુલ્ય અવરોધ કેટલો જોડવાનો થાય? 15 ઓહમ જોડવાનો થાય.
સમતુલ્ય અવરોધ આપણે જોડી દઈએ ત્રણેયના સરવાળા જેટલો, તો એ સમતુલ્ય અવરોધનો આપણે સરવાળા જેટલો થાય એ માટેનું સૂત્ર તારવવું છે. તો પહેલો મુદ્દો આપણે આકૃતિનું વર્ણન લીધું. હવે આ સમતુલ્ય અવરોધનો ઉપયોગ આવશે એટલે તમને કહી દઉં છું કે હવે બીજો મુદ્દો આપણે લઈએ. બરાબર. તો બીજા મુદ્દાની અંદર બહુ સ્પષ્ટ છે. અવરોધો R1 R2 અને R3ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 V2 અને V3 હોય તો V બરાબર શું થાય? V1 પ્લસ V2 પ્લસ V3. શું કામ એવું થાય? મેં તમને હમણાં ઉપર દોરીને બતાવ્યું હતું. કુલ વોલ્ટેજ બેટરીમાંથી તમે વોલ્ટેજ આપશો ને તો ત્રણેય અવરોધમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે. પ્રવાહ સમાન રહે છે. આ શબ્દ વારંવાર યાદ રાખજો. શ્રેણી જોડાણમાં ત્રણેય અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન રહે છે. શું વહેંચાઈ જાય છે? વોલ્ટેજ વહેંચાઈ જાય છે. એટલે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 થાય છે. જો તમને એક સરસ મજાનું ઉદાહરણ સમજાવું મિત્રો, થોડી વાર માટે આપણે આ પ્રશ્ન છે બરાબર એને સાઇડલાઇન કરીએ અને આપણે એક ઉદાહરણને સમજીએ. બરાબર. એક આકૃતિ સાથે હું તમને એક ઉદાહરણ સમજાવું છું. જસ્ટ ફટાફટમાં ઝડપથી સમજાઈ જાય એવું એક નેચરલ ઉદાહરણ આપણે સમજીએ. હું એક આકૃતિ ડ્રો કરીશ. માનો કે જસ્ટ એમ સમજો કે અહીં એક આપણે પાણી ભરેલું એક પાત્ર છે. કદાચ થોડીક આકૃતિ ઓલી થાય તો એમાં કાંઈ મૂંઝાવું નહીં. બરાબર. અહીંયા એક પાણી ભરેલું પાત્ર છે એમ સમજો થોડી વાર માટે. બરાબર. હવે આ પાણી ભરેલા પાત્રની સાથે આપણે આ પાત્રને, હવે જોજો વ્યવસ્થિત અહીં ધ્યાન આપજો. હું જે આકૃતિ દોરું છું ને મિત્રો એ સમજવા માટે જ છે, માત્ર તમને સરળતાથી ખબર પડી જાય એટલા ખાતર જ છે એમ સમજો. ચાલો હવે તમને થશે કે આ પાત્ર જેવું કંઈક દેખાણું કરે. આ પાણી ભરેલું પાત્ર છે. થોડી વાર માટે યાદ રાખજો કેવી રીતની વસ્તુ કહું છું. હવે અહીંયા મેં શું દોરેલું છે? હવે પાણીને આપણે એ જ ઊંચાઈએ લઈ જવું છે. ઊંચાઈનો તફાવત આપવો છે. અહીંયા આપણે પંપ રાખી દઈએ. શું રાખી દઈશું? પંપ. પાણી ચડાવવા માટેનો પંપ રાખી દઈએ. હવે આપણે અહીંથી ઊંચાઈએ પાણીને ચઢાવીએ છીએ એટલે પાણી અહીંયા ચડી ગયું, ઊંચાઈ આવ્યું, ઊંચાઈનો તફાવત પ્રાપ્ત કર્યો. જેમ ઇલેક્ટ્રોન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રાપ્ત કરે ને એમ પાણી પંપથી ઊંચાઈનો તફાવત પ્રાપ્ત કરે. પંપ એટલે સમજો ઇલેક્ટ્રોન માટે વહેવા માટે બેટરી જે ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે અને ઊંચાઈનો તફાવત પ્રાપ્ત કરે છે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કર્યો. થોડીક વાર માટે મગજમાં રાખો. હવે અહીંયા હું ત્રણ મેં છેડા જે દોરેલા છે ત્યાં હું ત્રણ ચક્ર મૂકી દઉં છું એમ સમજો થોડી વાર માટે. બરાબર. કે આ ચક્રને આપણે ફેરવવાના છે. શું કરવાનું છે? આ ચક્રને ફેરવવાના છે. બરાબર. થોડુંક કદાચ રફ દોરાય છે એટલે એમાં સમજી જવાનું. હવે અહીંથી પાણી પડશે ઉપરથી. વિચારજો વ્યવસ્થિત. તો પહેલું ચક્કર છે પાણી પડશે એટલે પહેલું ચક્ર છે એને પાણીનો પ્રવાહ જેટલો મળશે, જેટલું પાણી મળશે એટલું જ પાણી બીજા ચક્રને મળશે. બોલો મળશે કે નહીં મળે પાણીનો પ્રવાહ? ત્રીજા ચક્રને એટલું જ પાણી મળશે, પાણી એટલું જ મળશે. પણ પહેલા ચક્રને પાણીનો ફોર્સ વધુ મળશે. એ ફોર્સ, એ બળ, એ તાકાત એટલે બેટરી દ્વારા પહેલા અવરોધને મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જેને V1 કહીએ છીએ એ V1. પછી બીજું ચક્ર ફેરવવા માટે પાણીનો ફોર્સ થોડો ઘટી ગયો છે કારણ કે ઉપરથી પહેલા ચક્રને વધુ ફોર્સ મળ્યો છે. હા, પાણીનો પ્રવાહ સમાન મળશે. પહેલામાં જેટલું પાણી આવ્યું છે ને એટલું જ પાણી બીજામાં આવશે, પણ ફોર્સ ઘટી ગયો છે. ફોર્સ એટલે આપણે અત્યારે સમજો વિદ્યુતમાં વોલ્ટેજ અને પ્રવાહ, પાણીનો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ સમજો. તો મિત્રો આવું જ છે શ્રેણી જોડાણની અંદર. આવું જ છે શ્રેણી જોડાણમાં. ત્રણ અવરોધો છે, પહેલો, બીજો અને આ ત્રીજો. આ R1, આ R2 અને આ R3. ત્રણેય અવરોધોમાં જે પહેલો અવરોધ R1 છે એને વોલ્ટેજ પૂરતા મળશે. V1 કહી દો એના વોલ્ટેજ. પણ પ્રવાહ જેટલો હશે એટલો જ પ્રવાહ R2માં હશે. આને પાણીની એ સરખામણી ઇલેક્ટ્રોનની કરો એટલે ખબર પડી જશે. એટલો જ પ્રવાહ R3માં હશે. જેટલું પાણી છે એટલો જ પ્રવાહ આપણે સમજી લ્યો. પણ પહેલાને પૂરતો ફોર્સ મળશે, પૂરતા વોલ્ટેજ, બીજાના વોલ્ટેજ ઓછા થઈ જાય, ત્રીજાના વોલ્ટેજ ઓછા થઈ જાય. પણ કુલ વોલ્ટેજ કેટલા હશે?
પાણીને જે ફોર્સ મળેલો છે એ ખરેખર જેટલી ઊંચાઈએ પ્રાપ્ત કરવા માટે જેટલું બળ લગાડેલું છે એટલું જ બળ ત્રણેયના સરવાળા જેટલું છે. એમ કુલ વોલ્ટેજ છે ને ત્રણેયના સરવાળા જેટલા હશે. આ મેં તમને ઉદાહરણથી સમજાવવાનો એક પ્રયત્ન કર્યો છે. મે બી કદાચ થોડીક સમજવામાં હજી તકલીફ પડે, બરાબર, પણ એટલું સમજો. મેં આપેલા ઉદાહરણમાં પાણીનો પ્રવાહ એ આપણા વિદ્યુતના ઉદાહરણમાં વિદ્યુતનો પ્રવાહ છે, અને મેં આપેલા ઉદાહરણની અંદર પાણી ફોર્સથી પડવું, તાકાતથી પડવું, એ આપણા વિદ્યુતના ઉદાહરણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બસ આટલું સમજો એટલે ખબર પડી જાય કે અહીં વોલ્ટેજ, બરાબર, V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 ત્રણેયનો સરવાળો થતો હોય છે. જ્યારે પ્રવાહ કેટલો હોય મેં ઉપર લખી દીધું હતું, I બરાબર I1 બરાબર I2 બરાબર I3, પ્રવાહ સરખો હોય. જો હવે તમને એ જ વાત કરી છે. આપણે ત્રણ ચક્કર જોડ્યા હતા, એને બદલે એક મોટું ચક્કર જોડી દઈ તો આપણે એને સમતુલ્ય ચક્કર કહીએ. એવી જ રીતે અહીંયા ત્રણ અવરોધોને બદલે R1 R2 ને R3 ને બદલે એક જ અવરોધ, આપણે એ અવરોધને RS કહીશું. RS શું કામે કહેવાય? રેઝિસ્ટન્ટ ઇન સિરીઝ. સિરીઝ એટલે શ્રેણીમાં અવરોધોનું જોડાણ. RS એટલે શ્રેણીમાં અવરોધોનું જોડાણ. હાલો, અવરોધો R1 R2 R3 ને બદલે એક જ રેઝિસ્ટન્ટ જોડી દઈ RS પરિપથમાં જોડવામાં, એમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ વહેતો હોય, માનો કે ત્રણેય અવરોધોની અંદર 5 એમ્પિયર આપણે કીધું તો 5 એમ્પિયર જ વહેતો હોય, તો શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધને આપણે ઓહમના નિયમ મુજબ, ઓહમના નિયમનું સૂત્ર ખબર છે ને મિત્રો, V બરાબર IR છે. V બરાબર શું છે? IR, ઓહમના નિયમનું સૂત્ર છે. પણ આપણે R ને બદલે શું લખશું? હવે મને કહો છે. R ને બદલે આપણે સમતુલ્ય અવરોધ લીધો છે, RS લીધો છે, એટલે R ને બદલે તમે શું લખશો? સૂત્ર શું લખશો? અહીંયા જુઓ, હજી સૂત્ર લખું, V બરાબર IRS. V બરાબર IRS. ઓહમના નિયમનું સૂત્ર હતું V બરાબર IR, એના ઉપરથી લખ્યું છે V બરાબર IRS. ફરીથી આ મુદ્દો, ત્રણ અવરોધો R1 R2 R3 ને બદલે એક જ સમતુલ્ય અવરોધ RS ને જો શ્રેણીમાં જોડવામાં આવે તો એમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો RS ને શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય. તો ઓહમના નિયમ મુજબ એનું સૂત્ર થાય V બરાબર IRS. પણ એ સમતુલ્ય અવરોધનું સૂત્ર થયું, પણ ત્રણેય અવરોધો R1 R2 અને R3 એના માટે આપણે કેવું હોય તો આપણે આ જે સૂત્ર હતું V બરાબર IRS સૂત્ર હતું, એમાં આ V ની જગ્યાએ, જો હજી તમે ખાસ સમજો, V ની જગ્યાએ હું શું મૂકી દઈશ? IRS મૂકી દઈશ. તો આપણું સૂત્ર શું થઈ ગયું? મને કહો જી. IRS બરાબર V1 વત્તા V2 વત્તા V3. પહેલું સૂત્ર શું હતું? V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. બીજું સૂત્ર શું હતું? V બરાબર IRS, કામ સમતુલ્ય અવરોધ લીધો એટલે. ત્રીજું સૂત્ર IRS મૂકી દીધું તો સૂત્ર શું થઈ ગયું? V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. હજુ આગળ સમજીએ વ્યવસ્થિત. હવે ત્રણેય અવરોધો R1 R2 અને R3 એ ત્રણેય અવરોધો માટે આપણે એક મુદ્દો શીખીએ છીએ. માનો કે દરેક સ્વતંત્ર અવરોધમાં ઓહમનો નિયમ લાગુ પાડો તો અવરોધ છે V1 આપણે જે R1 અવરોધ હતો આપણે શ્રેણીમાં જોડેલ હતું, એના માટે આપણે ઓહમનો નિયમ લાગુ પાડી તો V1 બરાબર IR1 શું થશે? V1 બરાબર IR1. ખરેખર તો IR1 નહીં થાય, ખરેખર શું થશે ખબર તમને? V1 બરાબર I1 R1 થશે. V2 બરાબર શું થશે ખબર તમને? I2 R2 થશે. V3 બરાબર શું થશે? I3 R3 થશે. પણ I1 I2 અને I3 એને બદલે, કારણ કે I બરાબર શું છે મને કહો જી? I1 બરાબર I2 બરાબર શું છે? I3. I બરાબર શું છે? I1 બરાબર I2 બરાબર I3 છે. તો I1 I2 અને I3 ની જગ્યાએ હું I લખી નાખું તો તમને કોઈને વાંધો? I1 I2 અને I3 ની જગ્યાએ I લખી નાખો એટલે આ નીચેના સૂત્ર બની ગયા. જો શું બન્યું? V1 બરાબર શું બન્યું? IR1. I1 ને બદલે I લખી નાખ્યું. શું કામ? I1 બરાબર I છે જ. V2 બરાબર IR2. V3 બરાબર શું થઈ ગયું? IR3.
તો આ સમીકરણ આપણે સમીકરણ નંબર 4 કહીએ. હવે એક કામ કરીએ તો મિત્રો, હાવ હેલું છે. હવે લાસ્ટ સ્ટેજમાં છીએ આપણે. તમને સમજાઈ ગયું આમાં શું કરવાનું થાય? હવે કોકને સમજાઈ ગયું છે કદાચ કે અહીંયા જે V1 ની V2 ની V3 ની આ જે કિંમતો આપી એ આપણે આ સમીકરણમાં મૂકી દેવાની છે. V1 V2 V3 એની જગ્યાએ આપણે મૂકી દઈએ. ચલો મૂકીએ તો શું થવાનું છે એ જોઈ લ્યો. IRS બરાબર V1 ની જગ્યાએ હું મૂક્યું, IR1 V2 ની જગ્યાએ હું મૂક્યું, IR2 V3 ની જગ્યાએ હું મૂક્યું, IR3 મૂકી દીધું. તો સૂત્ર શું આવી ગયું? ચલો આમાંથી આ એક સાદુરૂપ શીખી લ્યો હજી. બરાબર કે આ જે વસ્તુ આવી IRS બરાબર એમાં I કોમન લઈ લ્યો તો કૌંસમાં શું વધશે? આ ત્રણેયમાંથી I કોમન લઈ લ્યો તો કૌંસમાં વધશે R1 પ્લસ R2 પ્લસ શું વધશે? R3. હવે I ઉડી ગયા, I ઉડી ગયા તો જો આપણું નીચેનું સૂત્ર આવી ગયું. શું આવી ગયું નીચેનું સૂત્ર? RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તો એનો મતલબ RS એટલે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. RS એટલે શું હતું? જો હજી RS ને શું કીધું હતું આપણે? શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કીધો હતો. તો RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 એનો મતલબ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ ત્રણેય અવરોધોના સરવાળા જેટલો હોય છે. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ નીચેનો મુદ્દો વાંચો. આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS શ્રેણીમાં જોડેલા ત્રણેય અવરોધોના ત્રણેયને બદલે બધા જ અવરોધો 3 ને બદલે 4 જોડ્યા તો ચારેયના સરવાળા જેટલો હોય. તેથી સમતુલ્ય અવરોધ R મોટામાં મોટા અવરોધ કરતાંય મોટો હોય ને. માનો કે તમે અવરોધ R1 છે 5 લીધો છે, R2 10 લીધો છે, R3 15 લીધો છે. R1 5, R2 10, R3 15 લીધો છે માની લો કે. તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? કોઈ તમને પ્રશ્ન પૂછે તો તમે સમતુલ્ય અવરોધ ગણી દો જી. R1 5, R2 10, R3 15 ગણો. હા 30. ત્રણેયના સરવાળા જેટલો. તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડેલા ત્રણેય અવરોધોના સરવાળા જેટલો થાય. 30 થાય. 5 વત્તા 10 એટલે 15, 15 વત્તા 15 એટલે 30. એટલે મોટામાં મોટો અવરોધ કોણ હતો? 5, 10 અને 15 માંથી મોટામાં મોટો અવરોધ R3 હતો, 15 હતો. એના કરતા સમતુલ્ય અવરોધ RS આવ્યો એ કેટલો આવ્યો? મોટો આવ્યો 30. આવ્યો ને 30. તો સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો હોય છે. આ શ્રેણી જોડાણનો છેલ્લો નિયમ. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS શ્રેણીમાં જોડેલા બધા અવરોધોના સરવાળા જેટલો હોય અને સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો હોય છે. આખો પ્રશ્ન શ્રેણી જોડાણનો ફરીથી ટૂંકમાં સમજાવું છું, જોતા જાજો વ્યવસ્થિત, તમને ખબર પડી જશે. બરાબર? જો શું છે પહેલેથી જોતા જાઓ. પહેલા શ્રેણી જોડાણ માટેની આપણે વ્યાખ્યા કીધી. 2 કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે ક્રમશઃ એક અવરોધનો છેડો પૂરો થાય તે બીજા અવરોધનો છેડો શરૂ થઈ જાય અને આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે અને દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. એટલે કે કુલ પ્રવાહ જેટલો હોય તો એવા જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. 3 અવરોધો આકૃતિમાં R1, R2, R3 દર્શાવેલા છે, શ્રેણીમાં જોડેલા છે. ત્રણેય અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન છે. V1, V2, V3 વોલ્ટેજ જુદો જુદો છે. એનો સમતુલ્ય અવરોધ બાજુમાં દર્શાવેલો છે. બરાબર? નીચે એનું વર્ણન લખવાનું છે મિત્રો, કાંઈ નથી. R1, R2, R3 શ્રેણીમાં જોડ્યા છે, I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ છે, લાગુ પાડેલ વોલ્ટેજ છે, ત્રણેયના સરવાળે જેટલો છે, વહેંચાઈ જાય છે. એટલી વાત થઈ ગઈ. હવે ત્યાર પછીનો મુદ્દો જુઓ તો કે કુલ વોલ્ટેજ છે બધા અવરોધોના વોલ્ટેજના સરવાળા જેટલો હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ત્રણેયના સરવાળે જેટલો. V બરાબર V1 વત્તા V2 વત્તા V3. હવે સમતુલ્ય અવરોધ લઈ લ્યો. ત્રણેય અવરોધનો સમતુલ્ય અવરોધ RS હોય તો V બરાબર IRS થઈ ગયું. V બરાબર IRS ઓહમના નિયમનું સૂત્ર થઈ ગયું. સમતુલ્ય અવરોધ લેવાઈ ગયો, એની કિંમત મૂકી દો. IRS બરાબર V1 વત્તા V2 વત્તા V3 કિંમત મૂકી દીધી આપણે IRSની. હવે કિંમત મૂકી દીધી પણ V1, V2 અને V3 V1, V2 અને V3 એ સ્વતંત્ર અવરોધ છે. તો સ્વતંત્ર અવરોધનો સમતુલ્ય આપણે અવરોધ લીધો V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3 અને એ ત્રણેયની કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દીધી. એટલે શું બની ગયું? IRS બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3.
આઈ કોમન લઈ દીધા, ઉડી ગયા. RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ બધા અવરોધોના સરવાળા જેટલો હોય અને સમતુલ્ય અવરોધ RS મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય. શ્રેણી જોડાણનો મુદ્દો અહીંયા પૂરો થાય છે. હા, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે શીખવા જઈ રહ્યા છો અવરોધોનું સમાંતર જોડાણ. મિત્રો, અવરોધોનું સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણમાં ફરક છે, તમને મેં પહેલાં જ કહી દીધેલું હતું. પણ છતાં પણ આપણે એક વાતને સમજીએ કે શ્રેણી જોડાણમાં ત્રણેય અવરોધો એક લાઇનમાં જોડેલા હતા. સમાંતરની અંદર ત્રણેય અવરોધોને સમાંતરમાં જોડવાના છે, એકબીજાને સમાંતરે ગોઠવવાના છે. આ ફરક છે. તો તમે કહેશો હવે એ ફરક તો અમને ખબર હતી, પણ એક વાત બીજી કહી દો, આપણા ઘરની અંદર આપણે જે વાયરિંગ કરેલું છે ને આખું ટોટલી સમાંતરમાં જોડાણ છે. એટલે આપણે એ સમાંતર જોડાણ એટલે શું? સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવું છે. તો આપણે બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે, મેં તમને અગાઉ કીધું હતું, એના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય. એટલે આપણે આકૃતિ દોરેલ હતી, તમને કદાચ ખબર જ છે કે એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા સામાન્ય બિંદુ સાથે. તો અવરોધોના આવા જોડાણને શું કહેવાય છે? સમાંતર જોડાણ કહેવાય છે. મેં આકૃતિ દોરેલી હતી, ફરીથી તમને ટૂંકમાં આકૃતિ કહી દઉં છું. આ રીતે આપણે ત્રણ અવરોધોને જોડવાના છે, પણ કેવી રીતે જોડવાના છે? સમાંતરમાં જોડવાના છે. કદાચ થોડીક આકૃતિ થાય, આપણે આકૃતિ આવશે જ, બરાબર? આ રીતે જોડી દેવાના. એક તરફના ત્રણેય અવરોધના એક તરફના છેડા આ એક સામાન્ય બિંદુ સાથે, આ બીજા સામાન્ય બિંદુ સાથે, આવું જોડાણ છે એ સમાંતર જોડાણ છે, બરાબર? હવે ત્રણેયની ખાસિયત શું છે? આપણે ત્રણેય અવરોધોને R1 R2 R3 કહી દઈએ છીએ. ત્રણેયની ખાસિયત શું છે? ત્રણેય અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય છે. આથી પ્રવાહની જે હું નિશાની દર્શાવું છું, પ્રવાહ જુદો જુદો છે. હા, ત્રણેય અવરોધના બે છેડા વચ્ચે મેં તમને કહ્યું હતું, અગાઉ પણ કીધું હતું, વોલ્ટેજ સમાન હશે. અવરોધ R1 ને જેટલો વોલ્ટેજ મળતો હશે એટલો જ અવરોધ R2 ને વોલ્ટેજ મળશે, એટલો જ R3 ને મળશે. હું તમને પાણીના ઉદાહરણ દ્વારા વોલ્ટેજ અને પ્રવાહ સમજાવીશ. ઓમાં સમજાવ્યું હતું શ્રેણી જોડાણમાં, એવું જ પાણીના ઉદાહરણ દ્વારા સમજાવીશ. પણ અત્યારે આપણે એ મુદ્દાને ખાલી જોઈ લઈએ અને પછી એની આકૃતિ જોઈ લઈએ અને પછી આગળની વાત જોઈએ કે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેવા માટે એક કરતાં વધુ માર્ગ ઉપલબ્ધ હોય, જુદા જુદા માર્ગે વિદ્યુત પ્રવાહ વહેતો હોય. મેં તમને કીધું ત્રણેયમાં વિદ્યુત પ્રવાહ વેચાઈ જતો હોય, ઓમાં વોલ્ટેજ વેચાઈ જતો હતો શ્રેણી જોડાણમાં. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય. શું કહ્યું? શ્રેણી જોડાણમાં શું વહેંચાઈ જતું હતું? વોલ્ટેજ વેચાઈ જતું હતો. V1 V2 V3 V1 પ્લસ V2 પ્લસ V3 કરવું પડતું હતું. પ્રવાહ I બરાબર I1 બરાબર I2 બરાબર I3 કરવું પડતું હતું. આમાં ઊંધું થશે. પ્રવાહ જે એ વહેંચાઈ જશે. વિદ્યુત પ્રવાહ વહેવા માટે અલગ અલગ માર્ગ ઉપલબ્ધ હોય. જો લખ્યું છે વિદ્યુત પ્રવાહને વહેવા માટેના અલગ અલગ માર્ગ, એટલે શું થશે ખબર તમને છોકરાઓ? I બરાબર I1 બરાબર I બરાબર શું થાય? હવે મને કહો જી, તમે કહી શકતા હોય તો. હા, I1 બરાબર I બરાબર I1 પ્લસ શું થશે ખબર તમને? I2 પ્લસ શું થશે? I3. આમ થશે આની અંદર, બરાબર? અને ઓની અંદર શું થતું હતું? I બરાબર I1 બરાબર I2 બરાબર I3 થતું હતું. આમાં ત્રણેયનો સરવાળો થશે, કારણ કે પ્રવાહ વહેંચાઈ જાય છે અને બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહે છે. તો V માટે શું થાય? વોલ્ટેજ માટે એ કયો જી? આવું થશે, V1 બરાબર V2 બરાબર V3 થશે. ચલો, કંઈ વાંધો નહીં. હજુ એક વખત ન સમજાતું હોય તો આકૃતિથી સમજીએ. આકૃતિ તમને આપેલી છે બહુ સ્પષ્ટપણે, કંઈ વાંધો નહીં. જો અહીંયા કે હું વધારે આડો આવતો હોય તો હું સાઈડમાં વયો જાઉં છું. રેડી? ચાલો આપણે આકૃતિને સમજીએ. સમાંતર જોડાણ માટેની આકૃતિ છે. શું આપેલું છે અહીંયા? ત્રણ અવરોધો R1 R2 અને R3 આપેલા છે. ત્રણેય અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનો માર્ગ વહેંચાઈ જાય છે. જો હજી I1 I2 અને I3 વિદ્યુત પ્રવાહને વહેવા માટેના અલગ અલગ માર્ગ છે, પણ બે છેડા વચ્ચે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સમાન રહેવાનો છે. બે છેડા વચ્ચે વોલ્ટેજ, જે બેટરીમાંથી જેટલા વોલ્ટેજ આપશો ને, માનો કે 10 વોલ્ટ આપશો ને, તમે જસ્ટ માનો કે 10 વોલ્ટ આપશો ને, તો 10 વોલ્ટ દરેક અવરોધને મળશે. અવરોધ R1 ને 10 મળશે, અવરોધ R2 ને 10 મળશે, અવરોધ R3 ને 10 મળશે. બોલો કારણ શું મેં તમને કીધું?
હમણાં મેં ઉપર કીધું V બરાબર V1 બરાબર V2 બરાબર V3 વોલ્ટેજ સરખા મળશે, બરાબર. એટલે આપણે અહીંયા સમતુલ્ય અવરોધ RP લઈ લેશું બાજુમાં. RP હું કામ લખ્યું કયો મને? રેઝિસ્ટન્ટ R એટલે P એટલે પેરેલલ. પેલું સિરીઝ હતું, એક શ્રેણીમાં હતું, આ પેરેલલ છે, સમાંતરમાં છે, એટલે RP. એનો સમતુલ્ય અવરોધ આપણે RP લઈ. બાકીની આકૃતિ એની જ છે, ગયા વખતે હતી એની જ આકૃતિ છે, ખાલી આપણે સમતુલ્ય અવરોધને RS ને બદલે RP લીધું છે, ત્રણેયનો સમતુલ્ય અવરોધ. તો ચાલો હવે સમતુલ્ય અવરોધનું આપણે શું તારવવા જઈ રહ્યા છીએ મિત્રો? સૂત્ર તારવવા જઈ રહ્યા છીએ કે ત્રણેયનો સમતુલ્ય અવરોધ RP હોય તો પહેલી વાત શું થઈ ગઈ? પ્રવાહ સમાન હોય. તો આપણે છે એ મુદ્દાને ઉલ્લેખ કરી અને આગળ વધવું જોશે કે ત્રણેય અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો R1, R2 ને R3 ને A અને B બિંદુઓ વચ્ચે સમાંતરમાં જોડેલા છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I એ બિંદુ આગળ ત્રણ અવરોધમાં વહેંચાઈ જાય છે. આ પ્રવાહના મૂલ્યો બરાબર આનુષંગિક અવરોધના મૂલ્ય પર આધારિત હશે. પ્રવાહ છે એ અવરોધ પર આધારિત હશે. અવરોધ R1, R2, R3 કેટલો છે એ પ્રમાણે પ્રવાહ વહેંચાઈ જશે. ચલો મેં તમને એક આકૃતિ બતાવી હતી, બરાબર ને, પાણીવાળી. એ આકૃતિ ફરી દોરીશું અને ફરીથી આપણે એ આકૃતિ દ્વારા એક સમાંતર જોડાણને સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. સમજવાનો પ્રયત્ન મિત્રો પરફેક્ટ તો ન થાય, પણ સમજવા માટેનો પ્રયત્ન આપણે કરી શકીએ આકૃતિ મારફતે. આપણે એક આ એક્ઝામ્પલ લઈએ છીએ, એક્ઝામ્પલ મારફતે છે આપણે એને સમજવા માટેની ટ્રાય કરીશું, તો તરત જ તમને કદાચ સમજાઈ જશે, બરાબર. ચાલો હવે અહીંયા આપણે શું કર્યું છે, આપણે ફરીથી પેલી આકૃતિ દોરેલી હતી ને એ જ છે. હવે એની અંદર ચેન્જીસ જોજો. આપણે ત્રણ ચક્ર રાખ્યા હતા ને, એ ત્રણ ચક્રને હવે હું આ રીતે રાખીશ, સમાંતરમાં રાખીશ ત્રણ ચક્રને. તમને એમ થાય કે આ હું દોર્યું, બરાબર. જો આ બંધ માર્ગ દોરજો ને તો પાણી નીકળી જાય. ચાલો આમાં પાણી ભરેલું છે, બરાબર. આ પંપ છે, જે મેં ગયા વખતે કીધું હતું એ જ પ્રમાણે પંપ છે, બરાબર. આ પાણી છે ઉપર ચડે છે, ઊંચાઈનો તફાવત આપણે આપીશું, એ જ ઊંચાઈએ લઈ જઈએ છીએ પાણીને. પણ ત્રણેય ચક્રને આપણે સમાંતરમાં રાખીશું. આ પહેલું ચક્ર છે, એમ સમજો આ પહેલું ચક્ર છે, આ બીજું છે ને આ ત્રીજું ચક્ર છે. આપણે આવા ત્રણ ચક્ર રાખેલા છે આ વખતે. પણ કેવી રીતે રાખેલા છે આ વખતે આ ચક્રને મિત્રો? કેવી રીતે રાખેલા છે? સમાંતરમાં રાખેલા છે. હવે અહીંથી પાણી ચડાવ્યું, પાણી ઉપર ચડ્યું, પાણી પડ્યું નીચે, તો ત્રણેયમાં પાણીનો પ્રવાહ વહેંચાઈ જશે. અવરોધો સમાંતર જોડાણની અંદર, અવરોધના સમાંતર જોડાણમાં બાળકો આવું જ થઈ રહ્યું છે સમથિંગ. મેં તમને કીધું એ પ્રમાણે ત્રણેય અવરોધો જે જોડેલા છે એની અંદર આયા પ્રવાહ વહેંચાઈ જાય છે. આમાં પાણીનો પ્રવાહ કદાચ એવું બનશે કે વચ્ચેના ચક્કરમાં પાણીનો પ્રવાહ વધારે જાય, આ બે બાજુ પાણીનો પ્રવાહ ઓછો જશે. પણ ત્રણેય ચક્કર એક સરખી ઊંચાઈએ હોવાથી, સમજો વ્યવસ્થિત, ત્રણેય ચક્કર એક સરખી ઊંચાઈ હોવાથી ઊંચાઈનો તફાવત સમાન, મતલબ પાણીનું જે ફોર્સ મળશે, બળ મળશે, જે તાકાત મળશે પાણીની, ત્રણેય ચક્રને હરખી જ મળશે. ઓમાં શું હતું શ્રેણી જોડાણમાં? પહેલું ચક્ર હતું એને પાણીનો ફોર્સ વધુ મળતો હતો, બીજા ચક્રને ઓછા, ત્રીજા ચક્રને પાણીનો ફોર્સ ઓછો મળતો હતો. પહેલું ચક્ર વધુ ફરતું હતું, બીજું ચક્ર ઓછું ફરે, ત્રીજું ચક્ર એનાથી નહીં ઓછું ફરે, કારણ કે ફોર્સ નથી મળતો. પણ પાણી બધે હરખું મળતું હતું. આમાં પાણી વેચાઈ જાય છે, ફોર્સ સરખો છે ત્રણેય ચક્રને ફેરવા માટેનો, કારણ કે સમાન ઊંચાઈએ જ રહેલા છે. એ સમાન ઊંચાઈ એટલે ઊંચાઈનો તફાવત, જેને આપણે ઇલેક્ટ્રોન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે એમ કહેવાય. મેં તમને કહ્યું ને, સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે, પ્રવાહ વહેંચાઈ જાય છે. એ પ્રવાહને પાણીના પ્રવાહ સાથે સરખાવો, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ઊંચાઈના તફાવત સાથે સરખાવો, એટલે ઓટોમેટિક સમાંતર જોડાણ સમજાય જાય. બાકી સૂત્ર તારવવું ને એ બધું તો સહેલું છે, કન્સેપ્ટ સમજવો અઘરો છે. હાલો, ત્રણ અવરોધો આપણે દર્શાવેલા છે, R1, R2, R3. ત્રણેય અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2, I3. તો મેં તમને અગાઉ જ કહી દીધું છે, સમાંતર જોડાણમાં I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 થવાનું જ છે, I બરાબર. હવે આપણે શું કરીશું? સમતુલ્ય અવરોધ RP હોય તો ઓહમના નિયમ મુજબ આપણે સૂત્ર કીધું જ હતું,
બરાબર. હવે માની લો કે આપણે જસ્ટ આપણે આ મુદ્દા તરફ આગળ વધીએ કે અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેટરીના વોલ્ટેજ V જેટલો હોય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપણે શું કરશું, અવરોધ I1, જો મિત્રો તમને ખબર છે બધાને, સૂત્ર હતું V બરાબર IR. કોનું સૂત્ર હતું? ઓહમના નિયમનું સૂત્ર હતું. હું થોડુંક છે ને જુદી જગ્યાએ લખું એટલે તમને ખ્યાલ આવે, વધારે કન્સેપ્ટ સમજાય. બરાબર. આપણું સૂત્ર હતું શું હતું? V બરાબર શું હતું? IR. હવે આમાં મિત્રો આઈના સૂત્રનો કરતા બનાવો તો શું થાય? કયો જી મને? V છેદ R થાય. શું થાય? કયો જી મને? V છેદ R થાય. બરાબર. હવે આપણે I1 લઈએ, આપણે I1 પહેલા અવરોધમાંથી વહેતો પ્રવાહ લઈએ તો V1 છેદ R1 થાય. પણ V1 બરાબર તો V છે, કારણ કે આપણે એક સૂત્ર શીખી ગયા, V બરાબર V1 બરાબર V2 બરાબર V3, આવું સૂત્ર શીખી ગયા. તો V1 ની જગ્યાએ V લખો એટલે આ બની ગયું. જોવો જી આ થઈ ગયું કે ના થઈ ગયું? I1 બરાબર V છેદ R1. ફરીથી સમજો, V બરાબર IR ઓહમના નિયમનું સૂત્ર હતું, I ના સૂત્રનો કરતા બનાવો, I બરાબર V છેદ R, I1 બરાબર V1 છેદ R1, પણ V1 બરાબર તો V છે એટલે I1 બરાબર V છેદ R1. એવી જ રીતે હવે તો સમજાય, I2 બરાબર V છેદ R2, I3 બરાબર V છેદ R3. હવે કાંઈ કરવાનું નથી. V છેદ R1, V છેદ R2, V છેદ R3 જો ઉપરનું સમીકરણ દેખાય I1, I2, I3 માં મૂકી દો તો શું થશે? સૂત્ર કયો છે? આવું થશે સૂત્ર. I બરાબર, I તો એમનો જ રાખી છે, જે આપણે સમતુલ્ય અવરોધ નથી લીધો. I1 ની જગ્યાએ હું લખી નાખશું V છેદ R1 પ્લસ V છેદ R2 પ્લસ V છેદ R3. આવું લખી શકાશે મિત્રો? લખી શકાશે. હાલો હવે એ આપણું નેક્સ્ટ સૂત્ર થશે I બરાબર V છેદ R1 પ્લસ V છેદ R2 પ્લસ V છેદ R3. હવે શું કરીશું? હવે I ને બદલાવી નાખીએ. તો I બદલાવવા માટે આપણે 3 અવરોધોને બદલે, ખબર ને બાજુની આકૃતિ સમતુલ્ય અવરોધ લીધો હતો, 3 અવરોધને બદલે એક સમતુલ્ય અવરોધ, જો આપણે તમને મુદ્દો કીધો છે કે 3 અવરોધ R1, R2, R3 ને બદલે એક સમતુલ્ય અવરોધ A અને B ના છેડાઓ વચ્ચે એક જ અવરોધ જોડવામાં આવે, એ આપણે આ પેરેલલ RP કહી દઈએ તો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ જેટલો જ અર્થાત I જેટલો જ વહેતો હોય તો RP ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. તો I બરાબર V છેદ RP. આ જનરલ સૂત્ર થઈ ગયું. 3 અવરોધને બદલે એક જ અવરોધ હોય તો I બરાબર V છેદ RP. હવે આ ત્રીજું સૂત્ર થયું. હવે તમારે શું કરવાનું? આ ત્રીજું સૂત્ર I બરાબર V છેદ RP. તો આગલું સૂત્ર શું હતું? જો હજી શું હતું? V છેદ R1, V છેદ R2, V છેદ R3 હતી અને I બાકી હતો. I ની જગ્યાએ આપણે મૂકી દઈએ તો સૂત્રમાં કિંમત તો શું? તો ચાલો હવે સૂત્ર આવું થઈ શકે. સમીકરણ 2 નો ઉપયોગ કરીએ. V ના છેદમાં RP એના બરાબર V ના છેદમાં R1 પ્લસ V ના છેદમાં R2 પ્લસ V ના છેદમાં R3. કારણ કે અહીંયા ખાલી એક બદલાવ બાકી હતો. બરાબર. આ I ની જગ્યાએ V છેદ RP લખવાનો બાકી હતો, બાકી તો ઉપરનું તો આપણે હતું જ આ. બરાબર. હવે શું કરવાનું? V ના છેદમાં RP આવ્યું, આપણે V ના છેદમાં RP આમ આવ્યું એના બરાબર. હવે આ બધામાંથી V કોમન લઈ લ્યો તો ઉપર શું વધ્યું? 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં શું વધશે? R3. આ V ગયા. તો છેલ્લું સૂત્ર જો તમને આપ્યું છે 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. આ સમતુલ્ય અવરોધનું સૂત્ર થયું. શું? 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. શેનું સૂત્ર થયું ભાઈ? સમતુલ્ય અવરોધનું સૂત્ર થયું. બરાબર. હવે છેલ્લો એનો મુદ્દો આવો કહી શકાય કે આમ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે બધા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલો થાય. જો મિત્રો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કયો હતો? RP, એનું વ્યસ્ત. જો સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત, એના વ્યસ્તનું મૂલ્ય કોના જેટલું થાય? સમાંતરમાં જોડેલા બધા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલું થાય. બધા અવરોધોનો વ્યસ્તોનો સરવાળો કર્યો, જો અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલું હોય છે. આમ RP નું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં નાનું થાય. શ્રેણી જોડાણમાં શું હતું? સમતુલ્ય અવરોધ મોટા અવરોધ કરતાં મોટો હતો શ્રેણી જોડાણમાં, પણ સમાંતર જોડાણમાં નાનામાં નાના અવરોધ કરતાં નાનું થાય. જો હું તમને ઉદાહરણ આપું, તમે R1 બરાબર 5 લ્યો, R2 બરાબર 10 લ્યો, R3 બરાબર 15 લ્યો. એક કામ કરજો, બરાબર. R1 બરાબર કેટલું કીધું? 5. આપણે RP શોધવો છે મિત્રો. આ 5 લ્યો, R2 10 લ્યો અને R3 કેટલો લ્યો? 15. આનું સાદુરૂપ આપો અને RP ની કિંમત શોધો.
વ્યસ્ત છે એટલે આરપીની કિંમત શોધો તો તમને આરપીની કિંમત છે ને એ નાનામાં નાનો અવરોધ આ 5 છે ને એ 5 કરતાં ઓછી આવશે. બોલો 5 કરતાં ઓછી એટલે કહેવાય સમાંતરમાં જોડેલ નાનામાં નાના અવરોધ કરતાં નાનું મૂલ્ય હોય. આવડી ગણતરી આવડી કેવી રીતે કરાય? 5, 10, 15નો લસા લઈ લ્યો. 15 લસા આવશે. 15 1 ના છેદમાં આરપી બરાબર અને ભાઈ ગણતરી કરાવું છું. આ તો 5 તેરી 15 3 10 15 લસા નહીં આવે 30 આવશે. સોરી મિત્રો 30 લસા લઈ લ્યો. 1 ના છેદમાં આરપી બરાબર 5 6 30 એટલે 6 10 તેરી 30 3 અને 15 76 9 ને 2 11 છે 30 આવ્યું. 1 ના છેદમાં આરપી બરાબર શું આવ્યું? 1 ના છેદમાં આરપી બરાબર 11 છે 30 તો આરપી બરાબર 30 છેદ 11 આવે. કરો 30 છેદ 11 5 કરતાં ઓછો જવાબ આવશે. એટલે સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતાં નાનો હોય. મારી વાત સમજાય છે? આ સમાંતર જોડાણની ખાસિયત છે. હા તો મિત્રો હું તમને રિવિઝનની વાત કરતો હતો કે 2 કે તેથી વધુ અવરોધોના છેડાઓ સામાન્ય બિંદુ સાથે બીજા છેડા બીજા સામાન્ય બિંદુ સાથે સમાંતર જોડાણ કહેવાય. સમાંતર જોડાણમાં પ્રવાહને વહેવા માટેના 1 થી વધુ માર્ગ ઉપલબ્ધ હોય. 2 અવરોધો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય અને સામાન્ય બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એની આકૃતિ જોઈ તમે બરાબર. બંને આકૃતિ દોરવાની થાય. આકૃતિ બાદ મેં તમને કીધું હતું કે 3 અવરોધો R1 R2 R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ 3 અવરોધોમાં વહેંચાઈ જાય. મૂલ્યો પર આધારિત એટલે I બરાબર I2 I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 લખવાનું થાય બરાબર. પણ અવરોધો માટે I1 માટે સમતુલ્ય માટે કેવું તો V છેદ R1 I2 માટે V છેદ R2 V છેદ R3. આની કિંમત આપણે આમાં મૂકી દો. I બરાબર I1 પ્લસ I2 3 પ્લસ I3 માં મૂકી દો. V છેદ R1 પ્લસ V છેદ R2 પ્લસ V છેદ R3 ની અંદર મૂકી દીધું. હવે I ની કિંમત માટે આપણે સમતુલ્ય અવરોધ ધારી લઈએ. માનો કે એનો સમતુલ્ય અવરોધ કેટલો હોય? R હોય RP હોય તો I બરાબર V છેદ RP થયું. એ કિંમત મૂકી દો એટલે V છેદ RP બરાબર V છેદ R1 V છેદ R2 V છેદ R3 નો સરવાળો થયો. V ઉડી જાય. 1 છેદ RP બરાબર 1 છેદ R1 પ્લસ 1 છેદ R2 પ્લસ 1 છેદ R3. આમ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધનું વ્યસ્ત સમાંતરમાં જોડેલા બધા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલું હોય છે. અને સમાંતર જોડાણનો સમતુલ્ય આરપીનું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. રેડી? તો અહીંયા આ બાબત પૂરી થાય છે. સમાંતર જોડાણ અને એ માટેનો મુદ્દો અને વિડીયો પૂરો થાય છે.